તો ચમસા મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો તો ડેફિનેટલી જેમ ફટાફટ જોઈને આવો અને આજના બ્લોગનો પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો હાલ આપણે છીએ વાળા હું તમને કોઈ બતાવવા માટે આવ્યો છું. જે આપણાથી 4-5 દાડા પહેલાં જે આપણે નાના મોટા બીજ નાખ્યા હતા ને ઉગ્યો છે એ બતાવવાના છે. જો સૌથી પહેલાં આપણે આ ખૂણામાં નાખેલો કાકડીનો બીજ જો દેખાઈ તમને એ આવ્યો ને, આ કાકડીનો બીજ બધા જેવો સિમિલર પણ હું અલગ. આ કાકડીનો બીજ છે અને આપણે આ ખૂણામાં કાકડીનો બીજ નાખ્યા હતો. આ અલગ દેખાઈ આવશે તમને. આજે દેખાય ને આ કાકડીનો બીજ છે. આ જે હવે કાકડી આગળ ઉગવા માંડી છે. અને આના સિવાય આપણે જોઈએ ને તો વાલોડે આપણે ઉગી છે. આપણે પોળના જે બીજ પડ્યા ને આ વાલોડા ઉગી, આ બધી વાલો ઘણી જગ્યાએ ઉગી છે આખા વાળામાં. તમને બધી જગ્યાએ બતાવતો બહુ ફરે નહીં એકું પણ જે દેખાય હાલ બતાવી દઉં. જો આપણા વાલોડા મિત્રો અને બીજી એક કાકડી જે આપણા આટલા બીજ નાખ્યા હતા. જો એ આ કાકડી જ ઉગી છે મિત્રો. આટલા કાકડી ઉગી છે અને આ આટલા વાલોડ ઉગી છે. જો આ બધી વાલોડ ઉગી છે. આપણો પોનનો જે બીજ પડ્યા હતા ને એના લીધે ઉગી છે. પછી આપણે કાકડી વાવી હતી આટલા આ રહી. જો આ કાકડી હજુ તો શરૂઆત જ થઈ, ખાલી ફંકા જ ફૂટ્યા કાકડી ઉગવાના. મોટી થશે તમે બતાવે. અને આ આપણી વાલોડ. જો આપણે કાકડીનો બીજ છે ને એ કણ વાલોડ ઓટોમેટિક ઉગી જ છે. તો મિત્રો આ છે આપણા પેડા. આ બધા પોનના સાલના જે બીજ પડે તેમાં ઓટોમેટિક ઉગેલા છે. આ વાલોડ છે, આ પેડા છે. અને આટલા આપણે વાવ્યા હતા ડેટો. હજુ ડેટાનું કોઈ નવું નિશાન દેખાતું નહીં. ખબર નહીં ઉગશી કે નહીં ઉગા, આપણને કોઈની ગેરંટી છે નહીં. ને એવું બધું ફરીથી વાવવું પડશે. ફરીથી વાવવાનું થતાં આપણે વાવી દઈશું. હાલ આટલું ઉગ્યું છે જે તમને બતાવવાનું હતું, જે મેં તમને બતાવી દીધું. તો મિત્રો હાલ આપણે આવ્યા છીએ ઓએનજીસી. આ ઓએનજીસી બીજી જે તમે સમજે ઓએનજીસી નહીં. આ આપણા હાઈવે ઉપર છે પેટ્રોલ પંપની એક્ઝેક્ટ હોમું. કારણ આપણે પપ્પા નોકરી કરે છે ને આપણે આવ્યા છીએ એક્ટિવા લેવા માટે. ચમ કે આપણે એક્ટિવા લઈને જવાનું છે બેંકમાં કરીને ખાતું ખોલાવવા. તો મિત્રો હાલ આપણે સ્કૂલમાં આવ્યા છીએ. હવે આપણે સ્કૂલના હાલ પ્રાર્થના હોલમાં પ્રાર્થના એવું ચાલુ છે. અને જોઈને યાર મને મારા દિવસો યાદ આવી ગયા. શું લાઈફ અત્યારે સ્કૂલથી. આ છોકરા એટલી મોજ કરે ને અમે જિંદગીમાં પડેલા છીએ ઉલझेली જિંદગી. તો મિત્રો આપણે પરીનું બોનોફાઇડ સર્ટિફિકેટ લેવા માટે આવ્યા હતા. એકાઉન્ટ ખોલાવવા માટે આપણે લઈ લીધું છે. હવે આપણે ઘરે જઈને ડોક્યુમેન્ટ બધા જમા કરીને જવાનું છે બેંકમાં પરીને એકાઉન્ટ ખોલાવવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે બેંક આગળ પહોંચી જાય છીએ. આજે આપણે બેંક ચોકન પરી ખાતું ખોલાવવાનું છે. આ આપણા ભાભી પરી અને પહેલો અને આ પડી આપણી એક્ટિવા. તો મિત્રો હાલ આપણે આવ્યા છીએ કોઈજાવાડામાં. હાલ વોર્મઅપ ચાલુ છે. ટીમ પણ વાર છે. મેચ ચાલુ થાય હું તમને બતાવું. જુઓ મેદાન મસ્ત ગ્રીન થઈ ગયું છે એકદમ. તો ફાઇનલી મિત્રો આપણે ક્રિકેટ ચાલુ થઈ જશે. આપણે ફિલ્ડિંગ બધા સેટ કરી નાખી છે. 2 વિકેટ જતી રહી છે. ક્રિકેટ હાલ ચાલુ છે રમવાનું. અને આપણે બાઉન્ડ્રી બાર એક લઈને બેઠા છીએ. જોવાની મજા આવે એટલે. મિત્રો મેચ જોરદાર જોમી છે. 109 રન થઈ ગયા છે. પણ ઉપર વરસાદ એવો જોમ્યો છે તો આપણે ગરબા નીકળવાનો વિચાર કરવો પડશે. તો મિત્રો એક ઇનિંગ પૂરી અને ટોટલ રન થયા 150 રન. બીજી ઇનિંગ જોવાની ઈચ્છા તો પણ વરસાદનું કંઈ આપણે ઘેર જવું પડશે. તો મિત્રો આપણે રમાપીરના મંદિર આવી જાય છે. કોઈજાડામાંથી સીતા બરોબર વૈકણ આ રમાપીરનું મંદિર જોઈ લો. અને આપણે આવ્યા છીએ આરતીનો ટાઈમ થયો છે એટલો. તો મિત્રો આ આપણું મંદિર રમાપીરનું અંદરથી જોઈ લો. આપણે રમાપીરની મૂર્તિ, આપણે બે સાઈડમાં બે પડી મંડળીની તલવારો. દર્શન કરી લો. કોણમાં જય બાબારી લખતા જજો. સતના સજોડે મક્કોના પોચ પીર હાજરા જુર હે. મક્કોના પોચ પીર હાજરા જુર હે. પોકરણગઢ જુર હે જાના જરૂર હે. પોકરણગઢ જુર હે જાના જરૂર હે. હિન્દવા પીર હે મિલના જરૂર હે. હિન્દવા પીર હે મિલના જરૂર હે. મક્કોના પોચ પીર હાજરા જુર હે. તો મિત્રો આપણે આજનો બ્લોગ આટલો પૂરો કરીએ. આપણો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરશે કે સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપીર.